નવસારીમાં મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે સશક્તિકરણ મેળાનો ભવ્ય પ્રારંભ થયો। આત્મનિર્ભર અભિયાન હેઠળ સિરવઈ પાર્કમાં ત્રિદિવસીય મેળાનો કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં સખી મંડળો અને સ્વસહાય જૂથો દ્વારા નિર્મિત હસ્તકલા, નાસ્તા અને સૌંદર્ય પ્રસાધનોના સ્ટોલ લગાવવામાં આવ્યા છે। CR પાટીલે સ્થાનિક ચીજવસ્તુઓની ખરીદી કરી મહિલાઓને પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી। તેમણે આ મેળાનો સમયગાળો 3થી વધારીને 7 દિવસ કરવા સૂચન કર્યું છે। આ કાર્યક્રમમાં નાણામંત્રી કનુ દેસાઈ અને આદિજાતિ મંત્રી નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્લેટફોર્મ દ્વારા ગ્રામીણ મહિલાઓને સીધું બજાર મળતા તેઓ આર્થિક રીતે સક્ષમ બની રહી છે। અને જ્યારે આપણે આજે એક સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે જો આપણે સ્વદેશી ખરીદવાનો આગ્રહ કરીશું, એના કારણે દેશ મજબૂત થવાનો છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ મજબૂત થવાના છે। તો મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે પણ સ્વદેશીનો આગ્રહ રાખવો જોઈએ, એ મારી આપના માધ્યમથી સૌને વિનંતી છે। અને મને વિશ્વાસ છે કે આવા મેળાઓને કારણે બહેનોની પ્રોડક્ટને વેચવા માટેનું એક માર્કેટ બનશે, એમની એક અલગ ઓળખ ઊભી થશે। અહીંયાથી એમના કાર્ડ કે એમના એડ્રેસ લઈ ગયા પછી એમને ઓર્ડર પણ મળશે અને એના કારણે એ વધુ માલ બનાવી શકશે, વધુ ઉત્પાદન કરવા માટે વધુ બહેનોને પણ જોડી શકશે। તો આર્થિક ઉપાર્જન માટે પણ આ યોજના મહત્વની સાબિત થવાની છે। મારા બધી હોમમેડ પ્રોડક્ટ છે, જેમાં સાબુ છે, ક્રીમ છે, સીરમ છે, પછી શેમ્પુ છે, ફેસ વોશ છે, ફેશિયલ કિટ છે, આ બધી વસ્તુ છે। અને સરકાર આવી રીતે આવા મેળા કરશે તો અમારી જે નારીઓ છે, તો અમે લોકો અમારા પગ પર પણ ઊભી રહેશે અને આવા એ લોકો કાર્યક્રમ કરતા રહીએ। તો અમે બહુ ખુશી મળી છે કે અમને આ બધું આમાં બી આવ્યા છે મેળામાં અમારી પ્રોડક્ટ લઈને।